નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશને ડિસ્કોલિફાઈ કરવાનો નિર્ણય વર્લ્ડ રેસલિંગ બોડીમાં પડકાર્યો, પરંતુ વર્લ્ડ રેસલિંગ બોડીનો સત્તાવાર ખુલાસો આવી ગયો છે। વર્લ્ડ રેસલિંગ બોડીના પ્રમુખે કહ્યું, નિયમ તો નિયમ છે, હવે કંઈ નહીં થઈ શકે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને મહત્વનો આદેશ આપ્યો। હાઈકોર્ટે કહ્યું કે 15 દિવસમાં એસજી હાઈવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે, હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે શહેરમાં કરાવવામાં આવે। મહારાષ્ટ્રના ભિવંડીમાંથી 800 કરોડની કિંમતના લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન મળી આવ્યું છે। એટીએસે 2 આરોપીની ધરપકડ કરી। ગુજરાત એટીએસે મહારાષ્ટ્રમાંથી ઝડપ્યું 800 કરોડનું ડ્રગ્સ। બરોડામાં 2 આરોપીઓ પોલીસના સકંજામાં। આગામી 5 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 12મી ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। નેપાળના નવા નુકમાં ડાયનેસ્ટી હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળી રહ્યા છે। 4 ચાઇનીઝ નાગરિકો સહિત 5 લોકોના મોતના સમાચાર છે। ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થયાના 3 મિનિટ બાદ હેલિકોપ્ટરનો કાઠમંડુ ટાવર સાથે સંપર્ક તૂટ્યો। ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 11 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ યાત્રાનું ગુજરાતમાં પણ આયોજન કરાશે, જેને લઈને સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે ભરૂચ જિલ્લામાંથી ફાર્માસ્યુટિકલ કંપનીમાં રેડ કરીને દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું। દહેજ જોલવા જીઆઈડીસીમાં પ્લોટમાં આવેલા એક ફાર્મા કંપનીમાં ડ્રગ્સ તૈયાર કરાતું હતું, જેનું સંચાલન ચીફ કેમિસ્ટ ઓપરેટર પંકજ રાજપૂત કરી રહ્યો, જેની ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસે ભરૂચ એસઓજી સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 8 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરા તાલુકાના હર્ષદ ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધ માતા મંદિર પરિસરમાં 75મો વન મહોત્સવ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 10મા નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવામાં આવી। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા આયોજિત હેન્ડલૂમ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ એક્ઝિબિશનમાં દેશભરના રાજ્યોની વિવિધ હસ્તકલા કારીગરોની તેમજ હાથશાળની વસ્તુઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં ચર્ચાના કેન્દ્રમાં હાલ સીબીઆરટી પદ્ધતિ અને ફોરેસ્ટની ભરતીમાં થયેલા અન્યાય બાબતે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો। ખાસ કરીને જે ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું રિઝલ્ટ આવ્યું છે, જે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી, ક્યાંક મોટા પ્રમાણમાં એમાં ઘોટાળો થયો છે અને જે ફોરેસ્ટરની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે એનાથી વિદ્યાર્થીઓ સંતુષ્ટ છે, ક્યાંક એને અન્યાય થયો છે અને આ સીબીઆરટી પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નુકસાનકારક છે। ત્યારે આ સીબીઆરટી પદ્ધતિની રદ કરવાની માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીનો ઘેરાવ કરવા આવ્યા છે કે ભાઈ આ સીબીઆરટી પદ્ધતિ રદ કરો અને જે વિદ્યાર્થીઓને જે ન્યાય આપી શકે એવી રીતના ભરતી પ્રક્રિયા કરવામાં આવે। જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, નોર્મલાઇઝેશનમાં અન્યાય થયો છે, આ નોર્મલાઇઝેશન કરી અને તાત્કાલિક માર્ક એ મૂકવામાં આવે, ડિસ્પ્લે ઉપર કરવામાં આવે, જેથી કરીને ખબર પડે કોના કેટલા માર્ક છે। આ સાથેનો આજે એનએસયુનો કાર્યક્રમ છે। જો આવનારા દિવસોમાં નહીં થાય તો એનએસયુ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।